ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 10 જૂન પછી આપણે ચેપ્ટરને અડધું રાખ્યું હતું અને હવે એ બાકીનો ભાગ મારા તરફથી પૂર્ણ થશે. તમારા સમુદાયના નામ મોડે થઈ ગયા હશે અને ઉદાહરણો પણ એની સાથે કમ્પ્લીટ કર્યા હશે. તમે જે આ પ્રકારની રીતે તૈયારી કરશો તો તમને ઘણો ફાયદો થશે. રિઝલ્ટ પણ સારું હશે. આવ્યું છે સાયન્સ, તમે નક્કી કરી લીધું છે, એનું પ્રૂફ પણ હવે આવી ગયું છે, ફિઝિકલ કોપી તમારી પાસે આવી ગઈ છે. એટલે એ બધી ચિંતાને જે પ્રશ્ન હતા એ જતા રહ્યા. તમારે હવે સિમ્પલી જેટલું પણ સાયન્સ લીધું છે એ સાયન્સને કમ્પ્લીટલી બાય હાર્ટ લર્નિંગ સ્વરૂપે લેવાનું છે. કોઈ મનમાં શંકા ન રહેવી જોઈએ, કારણ કે સાયન્સ લીધું છે એટલે કે પછી લીધું છે, એની અંદર તમારે મહેનત સિવાય બીજો કોઈ વિકલ્પ આવતો જ નથી. એ સમજીને ચાલવાનું, જેથી ફાયદો થશે. થોડું રિકોલ કરીએ આપણે તો કે સૌથી પહેલા ઇન્ટ્રો કરેલો કે પાઠનું વર્ણન જ છે કે પ્રાણીઓનું વર્ગીકરણ. વર્ગીકરણ એટલે શું? તો કે સર સજીવોમાં રહેલી સમાનતા અને ભિન્નતાને ધ્યાનમાં રાખી એમને વૈજ્ઞાનિક ઢબે શું કે છૂટા પાડવાની પદ્ધતિને કહેવામાં આવે વર્ગીકરણ. અને એ વર્ગીકરણ આપણે કમ્પ્લીટ કરવા માટે અત્યારે બેઠું જ બાયફિકેશન કર્યું કે વનસ્પતિ અલગ, પ્રાણી અલગ, અને એના આધારે તમારો બીજો લેસન તૈયાર થયો, ત્રીજો લેસન વનસ્પતિના સંદર્ભમાં આવ્યો અને ચોથો લેસન પ્રાણીના સંદર્ભમાં આવ્યો. અને એની અંદર આપણે સ્ટાર્ટ કર્યું તે વખતે છૂટા પાડવા માટે વિશિષ્ટ પ્રકારના આયોજનની અંદર યાદ કરાવી દઈએ. અંગ સ્તરીય આયોજન, કોષ સ્તરીય આયોજન, પેશી સ્તરીય આયોજન, અંગ સ્તરીય આયોજન, અંગતંત્ર સ્તરીય આયોજન. અને આ દ્વારા પ્રાણીઓની રહેલી કેરેક્ટરિસ્ટિકને આધારે આપણે છૂટા પાડતા ગયા અને છૂટા પાડી અને એને વિશિષ્ટ રીતે અહીં રજૂ કરતા ગયા. ઓકે, શરૂઆતમાં તમારી પાસે જે એકદમ સિમ્પલ એક કોષીય સંરચના છે, બીજા લેસનમાં જેને પ્રજીવ સમુદાયમાં દાખલ કરી અને આની અંદર આપણે સછિદ્ર સ્વરૂપ દાખલ કર્યો. અને એ સૌથી પહેલું હતું. પણ એ પહેલા અમુક ટર્મ્સ શીખ્યા, જેમ કે ચોક્કસ પ્રકારના તંત્રની વાત કરી. તો સર તંત્રની શરૂઆત ક્યાંથી થયેલી? અને એકદમ વેલ ડેવલપ હતું તો કે ના. અને એની અંદર અટક્યા હતા અને શીખવ્યું હતું કે પૃથ્વીકૃમિ સમુદાય જે ચાલી ગયો એ ચપટા છે, એની અંદર મુખ છે પણ મળદ્વાર નથી, એ લોકો અપૂર્ણ પાચન તંત્ર ધરાવે છે. ત્યાર પછીના જેટલા પણ જોયા એ ધીમે ધીમે અપડેટ થતા ગયા. ચેતાતંત્રની વાત કરીએ કે ઉત્સર્જન તંત્રની વાત કરીએ કે પ્રજનન તંત્રની વાત કરીએ, કંકાલ તંત્રની વાત કરીએ, તો ધીમે જેમ જેમ સમુદાયના સજીવો બીજા જેમ આવતા જશે તેમ તેમના કેરેક્ટરિસ્ટિકને આધારે આપણે એમને છૂટા પાડતા ગયા. રુધિરાભિસરણ તંત્રની વાત કરીએ તો બે પ્રકારની બાબત દર્શાવેલી: બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર અને ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. ત્યાર પછી સમમિતિને આધારે ચર્ચા કરી કે જો લંબ અક્ષે, આયામ અક્ષે છેદ લેવામાં આવે ને એકદમ સરખા ભાગો થાય તો એને કહેવામાં આવે સમ પાર્શ્વ અથવા દ્વિપાર્શ્વ સમમિતિ. જો ન થાય તો એને કહેવાય અસમમિતિ. અને ધારો કે રેડિયસની વાત કરીને એ જો સરખા હોય તો એને કહેવાય અરીય સમમિતિ. દેહ કોષના સંદર્ભમાં તરત ટર્મિનોલોજી બદલાઈ ગઈ કે કેટલાક એવા હશે કે જે લોકો પોતાના શરીરની અંદર ગુહા ધરાવે તો એ લોકોને કહેવામાં આવે દેહ કોષધારી, ન ધરાવે તો એને કહેવામાં અદેહ કોષી. આ બધી ટર્મિનોલોજી પણ જોઈ. કેટલાક એવા છે કે જે લોકોની અંદર છે નહીં છે. ઇન શોર્ટ તમે એવું જો તો એવું લાગે કે એની શરીરની અંદર સ્પેસ છે, ગુહા છે, અવકાશ છે, પણ હકીકતમાં એ હોતો નથી. એટલે એ બધા કહેવાયા કુટ દેહ કોષી, ખોટી શરીર ગુહાવાળા પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવ્યા. એની આકૃતિઓને બધું કમ્પ્લીટ કર્યું હતું. ત્યાર પછી આપણે તરત નીકળી ગયેલા અને એ હતું ખંડતા. અને અત્યારે થોડી વારમાં એ ખંડતા તરફ જવાના. અને એની અંદર ચોક્કસ પ્રકારના એક સેગમેન્ટ દ્વારા શું કે સજીવ તૈયાર થયેલો, એટલે એને કહેવામાં આવે ખંડતા તરીકે ઓળખવામાં આવશે. અને એ ખંડતાનો સેન્સ લઈ અને આપણે આ સ્ટાર્ટ કરશું. એના પછી આવતું હતું મેરુદંડ. અને મેરુદંડ માટે પણ મેં વાત કરી કે મધ્ય ગર્ભસ્તરમાંથી ચોક્કસ પ્રકારની નક્કર સળિયા જેવી રચના તૈયાર થાય, જે અંદર રહેલા એમ્બ્રિયોને ધીમે રહીને સપોર્ટ કરે ને વિશિષ્ટ સંરચનાઓ ધીમે તૈયાર થતી જાય.
આ બાબતને થોડી અપડેટ કરીએ તો એમાં આપણે સૂળ ત્વચી સુધી જઈશું અને સૂળ ત્વચી પછીથી અચાનક આ રચનાની શરૂઆતના એનિમલ્સ તમને જોવાના મળશે. એ લોકોની અંદર રહેલી રચનાઓની જટિલતાના આધારે આપણે બાયફર્કેટ કર્યા છે, છૂટા પાડ્યા છે કે શીર્ષ મેરુદંડી, પુચ્છ મેરુદંડી અને પૃષ્ઠવંશી. જેવું આવશે તો તમને ખબર પડશે. હું અત્યારે સમરી કરી રહ્યો છું, મારે તમને કહેવું પડે. અને પૃષ્ઠવંશીની અંદર ફરી પાછા ચતુષ્પાદ અને મત્સ્ય એવા બે ભાગ પડશે અને મત્સ્યની અંદર પાછા બે કાસ્સી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. અને એવું સમજવું કે આ બધાની અંદર શરીરમાં મેરુદંડ જોવાના મળશે. પણ અત્યારે જે આપણે શીખી રહ્યા છીએ એ લોકોની દૈહિક સંરચનાઓમાં મેરુદંડ નામની રચના આવેલી હોતી નથી. અને પાછળ જઈએ એટલે તમારી પાસે ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન. That's it. અને વચ્ચે એક રહી ગયું, that is ચૂસમુખા. આવા તમારે અલગ અલગ સમુદાય પૂર્ણ કરવાના છે. આપણે અત્યારે માંડ 15% પણ નથી પૂરું કર્યું અને આપણે ત્યાં જઈ રહ્યા છીએ. હવે હું શરૂઆત કરું છું જ્યાંથી બાકી છે ત્યાં. આપણે પૂરું કર્યું હતું સૂત્રકૃમિ, આપણે પૂરું કર્યું હતું કોષ્ઠાંત્રી, સૌથી પહેલું આવેલું સછિદ્ર. સછિદ્ર પછી તમે કમ્પ્લીટ કરેલો સમુદાય અને એ હતો કોષ્ઠાંત્રી. કોષ્ઠાંત્રી પછી તમે તરત જોયેલો પૃથુકૃમિ, એની વચ્ચે તમે એક જોયેલો કંકતધરા અને ત્યાર પછી હવે આપણે જોવાના સૂત્રકૃમિ પૂરો થયા બાદ નો હવે જોવાના નુપૂરક. હવે એના તરફ ઇન્ટ્રોડક્શન દ્વારા શરૂઆત કરીએ તો સર નુપૂરક ધેટ મીન્સ વોટ? તો કે નુપુર ધેટ મીન્સ ખંડીય સંરચનાવાળા. નુપુરનો અર્થ થાય ઝાંઝર અને ઝાંઝરનો સેન્સ લેવો તો ખબર પડશે કે એ ઝાંઝર એ નાની નાની કડીઓ દ્વારા સર્જાયેલા હોય, નાની નાની રિંગ દ્વારા સર્જાયેલા હોય. તો એ આધારે આપણે એને કહીશું નુપુરક સમુદાય. નુપુર ઝાંઝર સમખંડીય ખંડતા અને એની અંદર તમને ખંડીય સંરચના જોવાની મળશે. બતાવી દઈએ એટલે તમને એનો થોડો સેન્સ મળવા લાગે. અળસિયું, જડો, નેરિસ આવા બધા એનિમલ આની અંદર ઉલ્લેખનીય છે. હાલ હું તમને ખંડતા તરફ લઈ જાઉં છું. You can see here, તમે અહીં જોઈ શકો કે અળસિયું અથવા જડો, લીચ, એ લોકોના દેહની અંદર આ હશે શીર્ષ અને આ હશે મળદ્વાર. ફાઇન. હવે આ પહેલો ખંડ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, છઠ્ઠો, સાતમો અપ ટુ સો એન્ડ સો એન્ડ સો. તો આ ચોક્કસ પ્રકારની ખંડીય સંરચનાની અંદર તમને થોડું વિશેષતઃ બતાવી દઈએ કે માની લો આપણે આ ખંડતા કાઢી નાખીએ કે આ વચ્ચે જે પડદો છે કાઢી નાખીએ તો કમ્પ્લીટ મોટી સંરચના તૈયાર થશે. હોલ. હવે એનું ઉદાહરણ લઈએ કે સપોઝ આપણે બહુ મોટો હોલ કરી અંદર ખાસ્સો ક્ષેત્રફળ વાળો ભાગ દેખાશે, પણ તમે એની અંદર ફરી પાછું ચણતર કરી અને ધીમે 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 અવરોધ ઊભા કરી દેવો અથવા બેરિયર ઊભા કરી દેવો એટલે ઓટોમેટિકલી એક ખંડમાં વિભાજિત થઈ જશે. એક સમયનો હોલ ધીમે ધીમે તમે આવા ચોક્કસ પ્રકારના બેરિયર લગાવીને એને શેમાં ફેરવી નાખશો? અલગ અલગ ખંડમાં ફેરવી નાખશો. આ ચોક્કસ પ્રકારના બેરિયર શું છે? તો કે આ ચોક્કસ પ્રકારની રચના ને કહેવામાં આવશે વિટપ. આ તમારા માટે ખાસ. વિટપ અર્થ થાય પડદો અને આ પડદા જેવી રચનાઓ જે ખરી એ આપણે વચ્ચે ઊભી કરી દઈએ છીએ અથવા કુદરતે એ સર્જેલ છે. આ વિશિષ્ટ પ્રકારના પડદા જેવી રચનાને કારણે શું કે અળસિયાનું દેહ અલગ અલગ ખંડોમાં વિભાજિત થઈ જાય છે. એ લોકોની સિસ્ટમ પણ તે જ રીતે વહેંચેલી છે અને એ વિશિષ્ટ છે એટલે એને આખો એક નવા સમુદાય તરીકે આપણે ઉલ્લેખનીય લઈએ છીએ અને એને કહેવામાં આવે નુપૂરક સમુદાય. એની અંદર આવશે અળસિયું. બીજું તમારી પાસે ઉદાહરણો તો તમને કીધું છે કે માઇનની અંદર રહેવા જ જોઈએ. અળસિયું, બીજું છે જડો અને ત્રીજું છે નેરિસ. નેરિસ એને રેતી કીડા તરીકે પણ ઓળખવામાં આવે
અને આ અલગ અલગ સંરચનાઓ જે ખરી અથવા અલગ અલગ સજીવો જે ખરા એ બધાની મૂવિંગ કન્ડિશન પ્રચલન પણ અલગ અલગ છે. આ સ્નાયુઓ દ્વારા પ્રચલન કરે, આ પણ સ્નાયુ દ્વારા, પણ એના મુખ અને પાછળનો ભાગ ને મળદ્વાર બંને પાસે ચૂસક જેવી રચનાઓ હશે, જેને કારણે એ શું કે વિશિષ્ટ રીતે પ્રચલન કરી શકે. ઇવન એ પાણીની અંદર રહે છે એટલે તરવા માટે પણ એ સક્ષમ છે. અને રેતી કીડો તો કે એ જે વ્હાઇટ સેન્ડ જેવી રચનાઓ હશે એની અંદર એ કાન ખજૂરાને મળતી આવતી રચના પણ એના અમુક કેરેક્ટરિસ્ટિક જે છે ખંડતાના સંદર્ભમાં એને કારણે એને આપણે નુપુરકમાં મૂકીએ છીએ. બાકી તમે કાન ખજૂરો જો તો બહારથી તમને એવું લાગે કે એના દેહમાં પણ ખંડન હશે, અંદર ટુકડાઓ હશે, પણ એવું હોતું નથી. એ કમ્પ્લીટ અંદરની સંરચના ક્લિયર છે. તમને એવું લાગશે કે ખંડતા છે, પણ હું કાન ખજૂરાની વાત કરું છું. અને કાન ખજૂરો અને નેરિસ એટલે કે રેતી કીડો બંને નજીક નજીક આવે. જો તમે એના ફોટોગ્રાફ જોશો અથવા આપણી બુકની અંદર ફિગર જોશો તો ખ્યાલ આવશે કે હા એ જ પ્રકારની સંરચના. એ ફરી પાછા કહી દઉં, એની પાસે ચલનપાદ પણ છે, વજ્રકેશ તરીકે ઓળખવામાં આવે. એટલે આ સેન્સ હવે પૂરો કરી ટોપિકની શરૂઆત કરું જેથી તમને કન્ફ્યુઝન નહીં રહે. ફરી બોલું છું, નુપૂરક એટલે કે ખંડીય સંરચના વાળા ખંડતા ધરાવતા સજીવો એવું કહીએ તો ચાલે. અને હવે એ ક્યાં જોવા મળે તો કે સર બટ નેચરલ જલીય છે, સ્થલીય પણ છે, મુક્તજીવી છે, ને ક્યારેક પરોપજીવી તરીકે પણ રહે છે. જેવી જેવી પરિસ્થિતિ પ્રમાણે એ લોકો બદલાતા જતા હોય, પણ યાદ રાખવા માટે સહેલું, જલીય પાણીમાં વસતા હોય એવા, સ્થલીય જમીન પર રહેતા હોય એવા, મુક્તજીવી આમ જ વિચરણ કરતા હોય. અને કેમ લખવું પડે તો કે સહજીવી ને પરોપજીવીના સંદર્ભમાં લખવું પડે. પરોપજીવી બીજા ઉપર આધાર રાખતા હોય એવા આપણા દેહમાં પણ વસે છે. આપણે થોડી વાર પહેલા જોઈ ગયા પૃથુકૃમિ અને બીજું જોઈ ગયા સૂત્રકૃમિ. તો લોકો પરોપજીવી કહેવાય, બીજા ઉપર આધાર રાખે. એટલા માટે આ પણ તમે બધી ટર્મિનોલોજી શીખી ગયા છો. તે આ રહ્યા ફરી દ્વિપાર્શ્વ સમમિતિ, અગેન ત્રિગર્ભસ્તરી, સમખંડીય ખંડતા આમી શીખી ગયેલા. અને હવે એવું એ લોકો પાસે શરીરમાં સ્પેસ છે, એ લોકો પાસે શરીરમાં ગુહા છે, એટલે એ લોકોને કહેવામાં આવશે કેવા દેહ કોષધારી. દેહ એટલે શરીર, કોષ એટલે જગ્યા, અને એ પોતે ધારણ કર્યું છે તો એ લોકોની બોડી મિકેનિઝમ એવી છે એટલે એ લોકોને કહેવામાં આવે દેહ કોષધારી. સમખંડીય ખંડતામાં દરેક ખંડ તમને કેવું દેખાશે? જાણે રિંગ હોય એવું લાગશે. અને એ ચોક્કસ એ નામને આધારે એને વલયકૃમિ તરીકે પણ ઓળખવામાં આવે. શું કહેવામાં આવે? વલયકૃમિ તરીકે પણ ઓળખાશે. અને અથવા આપણે એને કહીશું નુપૂરક તરીકે ઓળખીશું. આ એનિમલ્સના પ્રચલન માટેની વ્યવસ્થા જોઈ લઈએ. પ્રચલનમાં શું સેન્સ છે તેના તરફ જઈએ કે પ્રચલનની અંદર તમે કદાચ અળસિયાની મૂવિંગ કન્ડિશન જોઈ હોય તો એને હાઇડ્રોસ્કેલિક સ્કેલેટન તરીકે ઓળખવામાં આવે. અળસિયું ચાલતી વખતે સાપની જેમ નથી ચાલતું, પણ એ આખું પોતાના બોડીને જોજો અહીંયા આખા પોતાના બોડીને કોન્ટ્રેક્ટ કરશે આમ, અને પછી રિલેક્સ કરશે, ફરી પાછું કોન્ટ્રેક્ટ કરશે અને રિલેક્સ કરશે. ધીમે ધીમે કોન્ટ્રેક્શન અને રિલેક્સેશનની પ્રોસેસ દ્વારા એ માટીની અંદર સરળતાથી ખસી શકે. પણ શરત ભીની માટી હોવી જોઈએ જેથી એ પોતે શું મુખ ગુહા દ્વારા માટીને ગ્રહણ કરીને રસ્તો બનાવતું જાય. અને જો ભીનાશ હોય તો એ પોતાના એટલા મસલ્સ પાવરફુલ છે કે જમીનની અંદર પોતે ઊંડાઈ સુધી રસ્તો કરી શકે અને અંદરના ભાગે વિચરણ કરી શકે. આ પતી ગયા બાદ આપણી પાસે હવે તંત્ર ઉપર જઈશું, પણ પ્રચલનની વાત કરી દઈએ કે પ્રચલન માટે સ્નાયુમય સંરચના જે અળસિયાનો સેન્સ કીધો તે જમીનની અંદર ગ્રીપ મેળવવા માટે એસ આકારના કાઇટિનના બનેલા વજ્રકેશ આવેલા હોય છે. અને વજ્રકેશ દ્વારા એની મૂવિંગ એકદમ ઈઝી થઈ જશે. ત્યાર પછી જળોની વાત કરીએ તો જળો એટલે કે લીચ, અને એ જળો જે છે એ પણ ખંડીય સંરચના વાળું, પણ એની પાસે તરવાની ક્ષમતા છે એટલે કે તરણ કેપેસિટી છે. એ જલીય અને થોડી વાર માટે બહાર પણ રહી શકે. અને કોઈ પરોપજીવીનો સેન્સ અહીંથી ક્લિયર થાય છે કે કોઈ એનિમલ કે આપણે તળાવ કે આવા પાણીના સ્ત્રોતોમાં નાહવા પડીએ તો કેટલીક વાર આવા પરોપજીવીઓ તમારા શરીર પર ચોંટી જશે. ભેંસ અથવા ગાય એ લોકોના દેહ ઉપર આ જળો જેવી સંરચનાઓનો ખતરો બહુ જ વધારે છે. એ
આવીને સીધા ચોંટી જશે ને બ્લડ શક કરશે અને એકવારમાં એ ખાસા સમય સુધી જીવી શકાય એટલું બ્લડ ગ્રહણ કરી લે એટલે એ લોકો પરોપજીવી કહેવાય છે. અને આ પરોપજીવનમાં એ લોકો માટે આવા કોઈને કોઈ યજમાન મળવા જરૂરી છે જેથી એ પોતાનું બાકીનું જીવન સરળતાથી પૂરું કરી શકે. અને ચોક્કસ પ્રકારની એની પાસે ચૂષક જેવી રચનાઓ છે જેથી એ કોઈ પણ યજમાનમાંથી આ વસ્તુને ગ્રહણ કરી શકે. આગળ સેન્સ લઈ જઈએ તો કે પાચન તંત્ર ડિયર સંપૂર્ણ છે. પાચન તંત્ર સંપૂર્ણ એટલે મુખ પણ છે અને મળદ્વાર પણ છે. આમ પણ તમે અળસિયા માટે એવું કહેવાય છે કે અળસિયાને ખેડૂતનો મિત્ર તરીકે ઓળખવામાં આવે. કેમ તો કે તમને ખબર છે કે માટી જેવા ઘટકોનો ઉપભોગ કરીને કાર્બનિક દ્રવ્યનો ઉપભોગ કરીને પોતાના પાચન તંત્ર દ્વારા એનું વિઘટન કરી અને એને ઇજેક્ટ કરે જેથી આપણે એના દ્વારા ખાતરનો સેન્સ મેળવી શકીએ છીએ. પાચન તંત્ર ફર્સ્ટ ટાઈમ માય ડિયર પ્રથમવાર રુધિરાભિસરણ તંત્ર તે પણ કેવું ખુલ્લું કે બંધ તો કે પ્રથમવાર બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવાનું મળ્યું. યાદ કરાવી દઉં તો ચેતાતંત્ર ફર્સ્ટ ટાઈમ ચેતા જાલિકા સ્વરૂપે કયા સમુદાય તમારે વારે વારે રિપીટ કરવું પડશે તો તમને ફાયદો થશે. પ્રથમવાર ચેતાતંત્ર એ કોષાંતરી સમુદાયમાં જોવાનું મળ્યું અને પ્રથમવાર રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું નુપુરક સમુદાયની અંદર મળે છે. નેક્સ્ટ એ લોકો પાસે જો સિસ્ટમ તમે જોજો બધા ધીમે ધીમે તંત્રની શરૂઆત થઈ ગઈ. અગાઉના જે સમુદાય છે એમાં નથી એટલે આપણે એની અંદર દાખલ કરી શકતા નથી પણ જેમ જેમ વર્ઝન આગળ ચાલે છે તેમ બધા ઘટકો મળે છે. ઉત્સર્જન તંત્ર માં ચોક્કસ પ્રકારની ઉત્સર્ગિકાઓ તમને આનો પણ ખ્યાલ હોવો જોઈએ કે ક્યાંથી એની શરૂઆત થયેલી તો ચોક્કસ પ્રકારની ઉત્સર્ગિકાઓ નાની નાની ટ્યુબ્યુલ્સ દ્વારા આ રચનાઓની તૈયારી થઈ અને એ ટ્યુબ્યુલ્સ ની વાત કરીએ ઉત્સર્ગિકાઓ સેન્સ ખ્યાલ આવી જાય તો બોલજો તો તમારા આના પછીના 7મા લેસનની અંદર જે એનિમલ્સ જે છે એની અંદર અળસિયાનો ઉલ્લેખ છે અને તે વખતે આખો સેન્સ આવશે. તેની અંદર ચોક્કસ પ્રકારની ત્વચીય ઉત્સર્ગિકા, વિટપીય ઉત્સર્ગિકા અને કંઠનાલીય ઉત્સર્ગિકા જેવા ઘટકો તમને જોવા મળશે. આ તમારો ઉત્સર્જન તંત્રનો સેન્સ થયો. આ સિસ્ટમ જોજો તમારી પાસે પાચન તંત્ર આવ્યું, રુધિરાભિસરણ તંત્ર આવ્યું અને ઉત્સર્જન તંત્ર. હવે 9 ચેતાતંત્ર ની પણ અવેબિલિટી છે. તમને ચેતાતંત્ર પણ જોવાનું મળશે અને ચેતાતંત્ર સારું વેલ ડેવલપ અને મોટે ભાગની લખું છું ઘણી સંવેદનાઓને ગ્રહણ કરી શકે. એ લોકો ના મુખ જે ખરા એ પણ સંવેદનશીલ છે જેથી કોઈ પણ પ્રકારનો ઘટક એ જ્યારે ગ્રહણ કરે છે તે વખતે એને ખબર પડે છે કે ભાઈ આ વસ્તુ લઈ શકાય કે ન લઈ શકાય. ચેતાતંત્રની અંદર ચેતાકડી નવરિંગ તરીકે ઓળખાશે. નવો શબ્દ ચેતાકન તમારા માટે નવો શબ્દ. ચેતાઓ અને વક્ષ ચેતારજ્જુ. તો આ એના ચેતાતંત્રના ઘટકો છે. ચેતાકડી એ બ્રેઇન તરીકેનું કામ કરે. ચેતાકન બતાવી દઉં ચોક્કસ પ્રકારના ચેતાકોષો ભેગા મળી ચેતાકોષો ભેગા મળી અને આવી વિશિષ્ટ સંરચના તૈયાર કરે તો આને કહેવામાં આવશે ચેતાકંદ. ચેતાકોષોનો જથ્થો એ ભેગો મળી અને ચેતાકંદ બનાવશે. ચેતાઓનો આઈડિયા હશે જ હશે, કોઈ સવાલ જ નહીં મળે કારણ કે એની અંદરથી વિશિષ્ટ પ્રકારની રચનાઓ દોરા જેવી રચનાઓ ઉદ્ભવે અને એને કહેવામાં આવે નવ, એને કહેવામાં આવે ચેતાઓ. અને જે પ્રકારે આપણી પાસે જે ચેતાતંત્ર છે એ શરીરની પૃષ્ઠ બાજુએ છે જ્યારે એ લોકોમાં શરીરની વક્ષ બાજુએ શેનું આયોજન છે? વક્ષ બાજુએ ચેતારજ્જુ સ્વરૂપે આખો જે આપણી પાસે અહીંથી પસાર થાય છે આપણે બોલીએ છીએ કરોડરજ્જુ અને અહીં આપણી પાસે ચેતાઓનો ઉલ્લેખ અને એ તમારો કહેવામાં આવશે ચેતારજ્જુ.
તમે મોટે ભાગે કેટલી સિસ્ટમ સુધી પહોંચ્યા તો કે સર પાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર. હવે એક રહી જાય તો બધાને ખ્યાલ છે અને એ છે પ્રજનન તંત્ર. પ્રજનન તંત્ર ની અંદર તમે જોવા જશો તો એનિમલ્સ જે ખરા એ અળસિયું અને જળ આ બંને ઉભયલિંગી છે. સર સાયન્સ ઉભયલિંગી એટલે તો કે ઉભયલિંગી ધેટ મીન્સ એક જ એનિમલની અંદર મેલ કેરેક્ટરિસ્ટિક માટે જવાબદાર. સાદી ભાષામાં સમજી લો કે શુક્રકોષના ઉત્પાદન માટેના અંગો પણ છે અને અંડકોષના ઉત્પાદન માટેના અંગો પણ છે અને એને કારણે એ લોકો ઉભયલિંગી કહેવાય છે. જ્યારે રહી ગયું શું તો કે રહી ગયું આપણી પાસે નેરિસ. તો નેરિસ એ એકલિંગી છે એટલે કે મેલ અલગ અને ફિમેલ અલગ. એના માટેના બીજા બે ટર્મ્સ આવશે જે થોડી વારમાં શીખીશું. એને એકગૃહી અને દ્વિગૃહી તરીકે પણ ઓળખવામાં આવે. દ્વિગૃહી એટલે કે એકલિંગી સજીવો અને એકગૃહી એટલે કે ઉભયલિંગી જેની અંદર શું ચોક્કસ પ્રકારે મેલ અને ફિમેલ બંને ના જે ઓર્ગન્સ જે છે એ એક જ એનિમલની અંદર આવેલા હોય તો એ આ રીતે ઓળખાશે. નાવ એક્ઝામ્પલ એ તમારી પાસે છે એ છે અળસિયું, જળો અને રેતી કીડો. આટલા દ્વારા તમારી તૈયારી કરી શકશો. ફરીવાર જલીય સ્તરીય મુક્તજીવી, ક્યારેક પરોપજીવી, દ્વિપાર્શ્વ સંમિતિ, ત્રિગર્ભસ્તરી, સમખંડીય ખંડતા, દેહકોષધારી પ્રાણીઓ. સમખંડીય ખંડતામાં દરેક ખંડ રિંગ જેવું દેખાશે. વલયકૃમિ તરીકે અથવા નુપુરક તરીકે ઓળખાય. પચન માટે સ્નાયુમય આ તમને નથી બુકની અંદર પણ કામની વસ્તુ. એશ આકારના વજ્રકેશો હશે. જળો એ જલીય છે બરાબર છે. રેતી કીડો નેરિસ એ પણ પાણી જમીન બંને ઉપર રહી શકે. અળસિયું કમ્પ્લીટ જમીન ઉપર રહે છે. પાચન તંત્ર સંપૂર્ણ, રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું, ઉત્સર્જન તંત્ર ઉત્સર્ગિકાઓ દ્વારા, ચેતાતંત્ર ની પણ માહિતી તમને રજૂ કરી અને છેવટે શું આવશે પ્રજનન તંત્ર. આના પછી બીજો સમુદાય એ છે સંધિપાત સમુદાય. એને પણ તમે રીડ કરી શકો, પીડીએફ મોકલેલ છે